વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સીએફટી થિયરી કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત શું છે, એની અભિધારણાઓ શું છે અને એની અંદર આવતી કેટલીક ખાસ બાબતો એની ચર્ચાઓ આપણે કરી ગયા છે. હવે મેં તમને કીધેલું હતું કે આપણે આ ક્વેશ્ચન બે પાર્ટમાં કરવાનું છે, બરાબર? તેનો પહેલો પાર્ટ અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન એ તમે અહીંયા સમજશો, બરાબર? તો જોતા જઈએ અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન. અષ્ટફલકીય ક્ષેત્રનો મતલબ શું થાય છે મેં અગાઉના વિડીયોની અંદર જાણ કરેલી છે. અલ્ટિમેટલી એક આકારનું નામ છે અષ્ટફલકીય આકાર, કે જેની અંદર સવર્ગાંક કેટલો હોય છે? 6 હોય છે. તો આપણા મુદ્દાઓ જે છે એ જ પ્રમાણે ફ્લોમાં આગળ વધશે, બરાબર? તો જોઈએ અષ્ટફલકીય ક્ષેત્રમાં વિપાટન અથવા તો વિભાજન, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્પ્લિટિંગ. અષ્ટફલકીય ક્ષેત્રમાં 6 લિગેન્ડ્સ આવેલા હોય છે. એને શું કહેવાય? સવર્ગાંક પણ તમે કહી શકો, પણ અહીંયા સવર્ગ સહસંયોજક બંધનું કંઈ નામ આપણે આપેલું નથી. આપણે જોયું છે કે અભિધારણાની અંદર તો શું છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ, બરાબર? એટલે અહીંયા સવર્ગાંક શબ્દ યુઝ કરેલો નથી. તમે યુઝ કરો તો પણ વાંધો નહીં, અલ્ટિમેટલી 6 લિગેન્ડ આવેલા હોય છે, એ મહત્વનું છે. આ 6 લિગેન્ડ્સ અક્ષો પરથી ધાતુ આયનની નજીક આવતા હોવાથી અક્ષો પરની ડી કક્ષકો એટલે કે dx² - y² અને dz² વધુ અપાકર્ષણ અનુભવે છે, માટે તેમની શક્તિ વધે છે. એટલે શું કહેવા માંગે છે? અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું અને કેવી રીતે એ મેં ત્યાં સમજાવેલું છે. જેને હજુ ના ખબર પડી હોય ત્યાં પાછું જઈને જોઈ લેજો, બરાબર? અષ્ટફલકીય ક્ષેત્રની અંદર લિગેન્ડ જે છે ક્યાંથી આવે છે? અક્ષો ઉપરથી આવે છે. અક્ષો ઉપરથી આવે છે, આ રીતે, બરાબર? એટલે જે કક્ષકો અક્ષો ઉપર હશે એના ઉપર અપાકર્ષણ વધારે લાગશે, બરાબર? માનો કે તમે આને x અક્ષ કહો, આને z અક્ષ કહો અને આને y અક્ષ કહો, બરાબર? તો અલ્ટિમેટલી અક્ષો ઉપર કઈ કક્ષકો હશે તમને ખબર છે, બરાબર? dx² - y² અને dz² આ રીતે હશે. તો આ કક્ષકોની સીધી ઇમ્પેક્ટ થશે કોના ઉપર? લિગેન્ડ્સ ઉપર, બરાબર? એટલે આ કક્ષકો જે છે એ લિગેન્ડના સીધા સંપર્કમાં, સીધી લાઈનના હેડ ટુ હેડ કોલિઝનમાં આવશે, એટલા માટે એના ઉપર અપાકર્ષણ સૌથી વધારે લાગશે. જ્યારે બીજી કક્ષકો જે છે એ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, બરાબર? તમે કહેશો સર અહીંયા હોય તો અક્ષ ઉપર ના થઈ ગયું, પણ આ અક્ષ મિત્રો આપણે 2D છે એટલે, બાકી આ અક્ષ કેવી રીતે હશે? આ સમતલ એટલે કે આ બોર્ડને લંબ હશે, બરાબર? એટલે એ કોઈ દિવસ હેડ ટુ હેડ આવવાની નથી. એટલે આ સમતલની અંદર જે કક્ષકો છે અપાકર્ષણ તો લાગશે જ એના ઉપર, અલ્ટિમેટલી એ અપાકર્ષણ જે છે એ અક્ષો ઉપર રહેલી કક્ષકો જે છે એટલું બધું હોતું નથી, બરાબર? તો એના લીધે શું થાય? તો અલ્ટિમેટલી અપાકર્ષણ જે છે એ સમતલ ઉપર ઓછું લાગશે અને અક્ષો ઉપર કેવું લાગશે? વધારે. તો એ જ પોઈન્ટ છે આપણી પાસે. તથા સમતલ પરની ડી કક્ષકો dx² - y² dyz અને dxy yz અને z અક્ષ સાપેક્ષીય રીતે ઓછું અપાકર્ષણ અનુભવે છે, માટે તેમની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે. ખબર પડી, બરાબર? આમ ડી કક્ષકો સમાન શક્તિ વાળી રહેતી નથી. આ ઘટનાને ડી કક્ષકોનું વિપાટન કહેવામાં આવે છે. તો વિપાટન શબ્દ ડી કક્ષકો માટે છે અને કેવી રીતે થયું એની હવે તમને જાણ થઈ ગઈ હશે. એનો મતલબ આ બે ડી કક્ષકો વધારે શક્તિવાળી બનશે, આ 3 ડી કક્ષકો ઓછી શક્તિવાળી બનશે એઝ કમ્પેર ટુ ધીસ, બરાબર? અપાકર્ષણ તો આની ઉપર પણ લાગે છે પણ આના કરતા ઓછું, એટલે આના ઉપર અપાકર્ષણ વધારે, આની શક્તિ વધારે. આના ઉપર અપાકર્ષણ ઓછું, માટે શક્તિ કેવી હશે? ઓછી. ક્લિયર? તો શું થઈ ગયું? 2 ડી કક્ષકો વધારે શક્તિવાળી, 3 ડી કક્ષકો કેવી થઈ જશે? ઓછી શક્તિવાળી. તો આપણો જે ગ્રાફ છે દોરવાનો છે તમારે જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે, તો શું છે? પહેલા ધાતુ આયન કે જ્યારે લિગેન્ડ હતા જ નહીં ત્યારે જે ધાતુ આયનની ડીજનરેટ કક્ષકો હતી એ અહીંયા હતી. જેવું લિગેન્ડ નજીક આવવાનું શરૂ કરશે, આ બધા લિગેન્ડ છે, બરાબર? લિગેન્ડ જેવું નજીક આવવાનું શરૂ કરશે એટલે અપાકર્ષણની માત્રા વધવા માંડશે, એમ ઊર્જા પણ શું થઈ જશે? વધી જશે, બરાબર? ધીમે ધીમે વધશે અને ટોપ ઉપર પહોંચશે. તો અલ્ટિમેટલી ત્યારે શું થાય છે? તો ત્યારે હમણાં આ ફિનોમિના કીધી એ પ્રમાણે 2 કક્ષકોની શક્તિ વધી જાય છે અને 3 કક્ષકોની શક્તિ ઘટી જાય છે. પણ તમે એક વસ્તુ માર્ક કરી હોય કે જ્યારે ભૂમિ અવસ્થા હતી, આ ભૂમિ અવસ્થા પણ તમે કહી શકો, તો ભૂમિ અવસ્થામાં એની શક્તિ આટલી હતી
અપાકર્ષણના કારણે આની શક્તિ આના કરતા વધારે તો છે જ, એટલે દોરતી વખતે પણ થોડુંક આપણે ધ્યાન રાખવાનું, પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું કે મિત્રો આની શક્તિ તો વધી જ છે. ઘણા લોકો શું કરે, આ જે છે ને અહીંયા દોરેલું હોય અથવા તો આ દોરે જ નહીં, સીધું અહીંયા દોરી નાખે અને અહીં શું લખે, ડીજનરેટ ડી કક્ષકો. ખોટું. લિગેન્ડ ક્ષેત્રમાં ઉર્જા તો વધે જ. આ છે ને ગ્રાફ છે, જો આ એનર્જીનો ગ્રાફ છે, જેમ જેમ ઉપર જાઓ એમ એનર્જી વધતી જાય, બરાબર. એટલે ભૂમિ અવસ્થાની જે ડી કક્ષકો છે એના કરતા તેની ઉર્જા વધારે જ હોવી જોઈએ, બરાબર. એટલે દોરવામાં થોડું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું. હવે શું થાય છે તો કે સ્પ્લિટિંગમાં શું થાય તો કે બે કક્ષકોની શક્તિ વધી જાય અને ત્રણ કક્ષકોની શક્તિ આના કરતા ઘટી જાય. ખબર પડી? આ બંને કક્ષકોની શક્તિનો સરવાળો કરી અને ભાગી નાખીએ એ જે શક્તિ છે એ અહીંયા દર્શાવેલી છે. ત્યાં શું લખેલું છે, ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં કક્ષકોની સરેરાશ ઉર્જા, આ બધાની સરેરાશ ઉર્જા. એ સરેરાશ ઉર્જામાંથી એક લાઈન આપણે દોરેલી છે, એટલે આ પોઈન્ટ કે જે સરેરાશ ઉર્જા દર્શાવે છે એને કહેવામાં આવે છે બેરી સેન્ટર અથવા તો કેન્દ્ર ગુજરાતીમાં. ક્લિયર? હવે આ વિભાજન એટલે કે આ બે કક્ષકો અને ત્રણ કક્ષકો વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એને આપણે કેવી રીતે દર્શાવેલું છે, ડેલ્ટા ઓ વડે. એ ઝીરો નથી, બરાબર, બોલો તો કઈ વાંધો નહીં, પણ એ શું છે અલ્ટિમેટલી ઓ કેમ, ઓક્ટાહેડ્રલ. કારણ કે અષ્ટફલકીય ક્ષેત્ર જે છે એને ઓક્ટાહેડ્રલ ફીલ્ડ કહેવામાં આવે અથવા તો ઓક્ટાગોનલ આકાર કહેવામાં આવે છે, એટલા માટે એને આપણે શું કીધું છે, ડેલ્ટા ઓ. ક્લિયર? હવે આ બેરી સેન્ટર છે એના કરતા આ જે બે કક્ષકો છે એની શક્તિ કેટલી વધારે હશે તો કે 3/5 ડેલ્ટા 0 જેટલી વધશે, બરાબર. અને આ બેરી સેન્ટર જે છે એના કરતા ત્રણ કક્ષકોની શક્તિ કેટલી ઓછી હશે તો કે 2/5 જેટલી ઓછી હશે. કેવી રીતે યાદ રાખવું તો તમારે સામે જોવાનું. જો ઈજી કક્ષકની શક્તિ કેટલી વધારે તો એની સામે જો કેટલી કક્ષક છે, 3. કુલ કક્ષકો કેટલી છે, 5, તો 3/5. સામે 3, 3/5. અને આની શોધવી હોય તો સામે કેટલી છે, 2, તો 2/5. 3 માં 2, 2 માં 3. ખબર પડી? ભાગ્યા શું હશે, 5. ક્લિયર? બીજું, આ જે વધારે શક્તિવાળી કક્ષકો છે એને આપણે એક જૂથ કહી દીધું છે, ઈજી જૂથ કહેવામાં આવે છે, બરાબર. ઓછી શક્તિવાળી જે ત્રણ કક્ષકો છે એના જૂથને આપણે શું કહીએ છીએ, T2G જૂથ કહીએ છીએ. ક્લિયર? આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રિપલી ડીજનરેટ કક્ષકો અને આને કહેવામાં આવે છે ડબલી ડીજનરેટ કક્ષકો. તો તમને એમ થશે કે ટ્રિપલી નો ટી તો ખબર પડી ગઈ, ડબલી નો ડી કેમ નથી, બરાબર. તો એ સિમ્બોલ જે છે એ આ જે સિદ્ધાંત છે એની શોધ કરનાર વૈજ્ઞાનિકોએ પોતાની મુનસુબી પ્રમાણે મૂકેલા છે, એટલે એમ એ અક્ષર ઉપરથી ટ્રિપલી ડીજનરેટ આવે છે એવું કઈ છે નહીં. ક્લિયર? તો ઈ અને ટી એની મુનસુબી પ્રમાણે મૂકેલા છે, એનો કોઈ બ્રોડ અર્થ મને તો મળ્યો નથી, અને તમે ગૂગલ સર્ચ કરશો તો પણ નહીં મળે. પણ આ જી જે છે એનો અર્થ શું છે, જીરાડ. આનો અર્થ શું છે, જીરાડ. જીરાડ ગુજરાતીમાં પણ લખી દો, જીરાડ, બરાબર. જીરાડનો અર્થ શું થાય છે, વ્યસ્તીકરણ બિંદુની હાજરી હોય ને તે વ્યસ્તીકરણ બિંદુ. વ્યસ્તીકરણ બિંદુ ધરાવતી કક્ષક એટલે એની અંદર વ્યસ્તીકરણ બિંદુ હાજર હોય છે. વ્યસ્તીકરણ બિંદુનો શું અર્થ થાય તો કે ભાઈ એવું એક બિંદુ કે જેનાથી તમે એને બે સરખા ભાગમાં વહેંચી શકો, બરાબર. એને વ્યસ્તીકરણ બિંદુ કહેવાય. તો એ હાજર હોય તો જી લાગે, ના હાજર હોય તો જી ના લાગે. તમે આગળ ઉપર એડવાન્સમાં જઈશો, બરાબર. એડવાન્સનો મતલબ થાય છે કે આગળ ઉપર હાયર ક્લાસીસમાં જઈશો ત્યારે અલ્ટિમેટલી આ જી વગરની પણ કક્ષકો તમારે અષ્ટફલકી ક્ષેત્રમાં દોરવી પડશે. દાખલા તરીકે હમણાં આપણે સમચતુષ્ફલકી ક્ષેત્ર જોવાના છે, તેમાં જી નહીં લખીએ, આપણે માત્ર શું લખીશું, T2 અને E. જી નહીં લખીએ, બરાબર. તો જી નો અર્થ શું થાય છે, જીરાડ. જીરાડનો અર્થ શું થાય છે, વ્યસ્તીકરણ બિંદુની હાજરી. વ્યસ્તીકરણ બિંદુ એટલે શું થાય, એવું બિંદુ કે જ્યાંથી કોઈ પણ કક્ષકને બે સરખા ભાગમાં વહેંચી શકાય. ક્લિયર? બરાબર. આ વસ્તુ ખ્યાલ આવી ગયો છે તમને. તો આ વિભાજન છે. હવે આની અંદર તમારે આ બધા પોઈન્ટ્સ જે છે એ તમારે લખવાના છે, બરાબર. તો કઈ રીતે આપણે લખીશું તો જો, બરાબર. પછી આપણે આગળ પણ વધીએ, હજુ ઘણી બધી વાતો બાકી છે આપણે, બરાબર. પહેલા શું લખીશું તો કે વધુ શક્તિ ધરાવતી આ ત્રણ જે કક્ષકોનું જૂથ છે, બરાબર, સોરી બે કક્ષકોનું જૂથ છે, ટૂંકમાં લખું વધુ શક્તિ નું જૂથ, બરાબર. એ જૂથને શું કીધું છે આપણે, ઈજી કક્ષકો કહેવામાં આવે છે. સમૂહ, જૂથ, ગમે તે કહી શકો, બરાબર. ઈજી કક્ષકો કહેવામાં આવે છે. તેની શક્તિ નો વધારો
2 ની સેન્ટર કરતા કેટલો હોય છે? તો Eg2 2 ની સામે શું હોય છે? 3, તો 3/5 ડેલ્ટા O જેટલો, બરાબર. અને ઓછી શક્તિનું જે જૂથ છે, ઓછી શક્તિનું જૂથ એને આપણે કહીએ છીએ T2. આ બધું હું તમને લખીને આપીશ એટલે કોઈ ઇશ્યુ નથી, જસ્ટ કહું છું તમને. અને તેની શક્તિનો ઘટાડો, અહીં ઘટાડો લખવાનો કારણ કે આ એના કરતા ઓછી શક્તિમાં છે, બરાબર. ઘટાડો કેટલો હોય છે? તો કે 3/5 ડેલ્ટા O જેટલો. ક્લિયર? હવે 3/5 અને 2/5 ડેલ્ટા O જેટલો. હવે 3/5 અને 2/5 કરશો એટલે આંકડો પણ આવે 0 પોઈન્ટમાં, તો ઘણી વાર 0 પોઈન્ટમાં પણ લખેલું હોય, બરાબર. બે આંકડા યાદ રાખવાના, એક 0.6 અને એક 0.4, બરાબર. તો તમને શું લાગે 0.4 કોનું હશે? તો એટલું તો નાના છોકરાને પણ ખબર પડે કે છેદ સરખા છે, તો જેનો અંશ નાનો હશે એના માટે નાની સંખ્યા, અને જેનો અંશ મોટો હશે એના માટે મોટી સંખ્યા. તો ઉપર તમે શું લખી શકો? 0.6 ડેલ્ટા O પણ લખી શકો. નીચે તમે શું લખી શકો? 0.4 ડેલ્ટા O પણ લખી શકો. આનું મિત્રો કામ છે, આપણે એક્સ્ટ્રા જ્યારે અમુક પોઈન્ટ્સ કરીશું કોમ્પિટિટિવ એક્ઝામને લગતા, ત્યારે આપણે એનું ખાસ કામ પડવાનું છે, તો આપણે યાદ રાખજો, MCQ માં પણ તમને કામમાં લાગશે. ક્લિયર? હવે ભાઈ ડેલ્ટા O શું છે? એ શું છે? વિભાજનની માત્રા. વિભાજનની માત્રા છે. વિભાજનની માત્રાનો મતલબ આ વિભાજન કેટલું છે, વધારે છે, ઓછું છે, એને શું કહેવાય? વિભાજનની માત્રા. તો હવે એ કોના ઉપર આધાર રાખે? જે લિગેન્ડની પ્રબળતા પર આધારિત છે. ખબર પડી? બરાબર, લિગેન્ડની પ્રબળતા પર આધારિત છે. તો આટલી વાત ખબર પડી ગઈ હશે અહીં સુધી. હવે આપણે અહીંયાથી આગળ પણ વધવાના છીએ. ક્લિયર? તો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની જો ચર્ચા કરીએ તો ડેલ્ટા O નું મૂલ્ય લિગેન્ડ અને ધાતુ પરના વીજભારની માત્રા પર આધાર રાખે છે, બરાબર. એનો મતલબ લિગેન્ડનું જે મૂલ્ય છે એ કોના ઉપર આધાર રાખે છે? ધાતુ પરના વીજભાર, એટલે શું છે? પ્લસ ચાર્જ જેટલો વધારે, ધાતુ +1 હોય, +2 હોય, +3 હોય, એ પ્લસ ચાર્જ જેટલો વધારે એટલી ડેલ્ટા 0 ની વેલ્યુ પણ કેવી હશે? વધારે. એટલે વધારેનો મતલબ શું થાય? આ સ્પ્લિટિંગ જો વીજભાર વધારે તો આ વધશે, બરાબર. અને સ્પ્લિટિંગ જો વીજભાર ઓછો છે તો ઓછું હશે. એવી જ રીતે લિગેન્ડ પર પણ આધાર રાખે, લિગેન્ડની પ્રબળતા ઉપર, બરાબર. તો લિગેન્ડની પ્રબળતા વધારે, તો પ્રબળતાનો અર્થ વધારે અપાકર્ષણ. વધારે અપાકર્ષણનો મતલબ આ ગેપ કેવો હશે? વધારે. જો આ ગેપ વધે તો ડેલ્ટા O નું મૂલ્ય પણ શું થશે? વધશે. ક્લિયર? બરાબર છે. લિગેન્ડની પ્રબળતાના ચડતા ક્રમને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી, બરાબર. સ્પેક્ટ્રોનો મતલબ થાય વર્ણપટ, કેમિકલ રાસાયણિક અને શ્રેણી. ક્લિયર? હવે આ શ્રેણી તમારે યાદ રાખવી પડશે, બરાબર. I- Br-, બરાબર. આ શું છે? ચડતા ક્રમની શ્રેણી છે, એટલે સૌથી ઓછી પ્રબળતા કોની છે? એટલે કે નિર્બળ I-, બરાબર. પછી ધીમે ધીમે આગળ જતા જાઓ એમ શું થતું જાય? પ્રબળતા વધતી જાય. આ યાદ રાખવાની છે. પણ મિત્રો જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે આખી શ્રેણી લખવી કે ફરજિયાત નથી, બરાબર. કેટલાકની તમે ફ્રીક્વન્ટલી યુઝ કરવાના છો, બરાબર. તો એ એટલું તમને ઓલમોસ્ટ ત્યાં મળી જાય તો પણ ઇનફ છે, બરાબર. કેવી રીતે? તો જો કેટલું યાદ રાખો. એક તો આ યાદ રાખો, ખાસ કામમાં આવવાની છે, બરાબર. અહીંથી એમ જતા જાઓ એટલે વચ્ચે કોણ આવે? પાણી. પછી આગળ જાઓ તો FCl, Br ને I, બરાબર. તો તમે શું લખી શકો? ડાયરેક્ટ લખી શકો, બરાબર. CO સૌથી વધારે, પછી Cn-, બરાબર. પછી કોણ છે? En, પછી કોણ છે? NH3, બરાબર. પછી કોણ છે? H2O, પછી કોણ છે? FCl, Br અને I. જો આટલી શ્રેણી થઈ ગઈ, ઇનફ છે, બરાબર. પ્રશ્ન જ્યારે લખતા હોય ત્યારે ઇનફ છે. આખી શ્રેણી યાદ રાખવાની જ છે, બરાબર. એના માટે કોઈ છૂટકો નથી, કારણ કે આ શ્રેણી પૂછાય છે કે નીચેમાંથી કયો સાચો ક્રમ છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી મુજબ, અથવા તો લિગેન્ડના પ્રબળતાને અનુરૂપ કયો સાચો ક્રમ છે. તો ત્યાં તમને આ જ વસ્તુ કામમાં આવવાની છે. પૂછાઈ ગયેલા છે પ્રશ્ન, એકવાર નહીં ઘણી બધી વાર પૂછાયેલા છે. તો આ પ્રશ્નને અનુરૂપ તમે આટલું લખશો, ઇનફ છે. પણ આ શ્રેણી તો યાદ રાખવાની છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. વિભાજિત ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દરમિયાન D1, D2, D3 પ્રણાલીના ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં ગોઠવાય છે, બરાબર.
હવે જો T2G કક્ષકમાં ગોઠવાય છે અને પરંતુ D4 પ્રણાલી ધરાવતી સ્પીસીઝ માટે બે શક્યતાઓ છે. હવે આ શું કહેવા માંગે છે પહેલા સમજી લઈએ, બરાબર, એટલે તમને ખ્યાલ આવે. તો જો તમને એમ કીધું કે જો વિભાજન તો આ પ્રમાણે હશે, તો અહીં દોરી દો, બરાબર, 1 2 આ EG કક્ષક અને હું નીચે દોરું છું 1 2 3 એટલે સરળતા રીતે આ થોડી વધારે પડતી ગીચતા છે, બરાબર. આ રીતે આટલું વિભાજન. હવે આ T2G આ વિભાજન, બરાબર. વિભાજન અષ્ટફલકીય જ છે એટલે 6 લિગેન્ડ જ આવે છે, પણ અલ્ટિમેટલી શું છે, તો માનો કે તમારી પાસે D1 પ્રણાલી છે, એક જ ઇલેક્ટ્રોન છે આ 5 કક્ષકોમાં, તો એ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય કે નહીં? ગોઠવાય. માનો કે તમારી પાસે D2 પ્રણાલી છે, તો એ ક્યાં ગોઠવાશે? બીજી કક્ષકમાં. આ ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ સરખી છે, એ યાદ રાખજો. ઘણીવાર છે ને આને આવી રીતે પણ દોરેલું હોય તો દોરવાની પણ ઘણી બધી પેટર્ન છે. ઘણીવાર છે ને આ રીતે પણ દોરી, બરાબર, તો એ પણ સાચું, કોઈ વાંધો નથી, બરાબર. આ રીતે પણ ઘણીવાર દોરેલું હોય, તો પણ સાચું, બરાબર. હવે ત્રીજું, જો માનો કે D3 પ્રણાલી હોય તો ત્રીજો ઇલેક્ટ્રોન પણ ક્યાં સમાશે? ત્યાં કારણ કે ડીજનરેટ કક્ષકો છે એટલે આમાં કોઈ પ્રબળ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડ હોય, કોઈ દિક્કત નથી, આ જ પ્રમાણે ગોઠવાશે. પણ ચોથા ઇલેક્ટ્રોન માટે પ્રોબ્લેમ શરૂ થાય. D4 પ્રણાલી ધરાવતી સ્પીસીઝ માટે બે શક્યતાઓ છે. કઈ બે શક્યતાઓ છે? તો ચોથો ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં યુગ્મિત ગોઠવાય અથવા ચોથો ઇલેક્ટ્રોન EG કક્ષકમાં અયુગ્મિત ગોઠવાય. હવે ચોથો ઇલેક્ટ્રોન છે એ તમે બે રીતે લખી શકો. તમે કાં તો અહીંયા યુગ્મિત પણ કરી શકો, પહેલો પોઈન્ટ T2G કક્ષકમાં યુગ્મિત થઈ જાય, અને તમારે માનો કે યુગ્મિત નથી કરવો તો તમે એને અયુગ્મિત પણ ગોઠવી શકો, EG કક્ષકમાં અયુગ્મિત ગોઠવાય. તો આવી રીતે થશે કે આવી રીતે થશે, તો એ કેમ નક્કી થાય? તો એ લિગેન્ડની પ્રબળતા ઉપર નક્કી થાય. તો એ કેવી રીતે? તો એની વાત હવે આપણે થોડી કરીશું, બરાબર. એટલે કહું ને, આ પ્રશ્ન જે છે એ થોડું લેન્ધી ક્વેશ્ચન છે, બરાબર. એક પૂછાય તો પણ 4 માર્કમાં એક પૂછાય ને તો પણ લેન્ધી ક્વેશ્ચન થઈ જાય, બરાબર. તો આની માત્રા, તેનો આધાર કોના ઉપર છે? તેનો આધાર બે બાબતો ઉપર છે. એક તો ડેલ્ટા G ડેલ્ટા O અને P પર રહેલો છે, કેપિટલ P. એને કહેવામાં આવે છે યુગ્મીકરણ ઊર્જા. P જ કેમ? પેરિંગ એનર્જી. પેરિંગ એનર્જી એટલે એને P વડે દર્શાવવામાં આવેલું છે યુગ્મીકરણ ઊર્જા, બરાબર. P પર આધાર રાખે છે. તો કેવી રીતે? તો એની વાત આપણે કરીએ. પેરિંગ ઊર્જાનો મતલબ શું થાય કે ભાઈ જો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત ગોઠવવો હોય તો ઊર્જાની જરૂર પડે. કેમ? તો કે એક કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, ત્યાં બીજો ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે પહેલા ઇલેક્ટ્રોનની શું થાય? અપાકર્ષણ એનર્જી જે છે એની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે. એને કહેવાય પેરિંગ ઊર્જા, બરાબર. અને જો તમે મુક્ત ગોઠવતા હોય તો બેસ્ટ, બરાબર. ખરેખર ઇલેક્ટ્રોનનું વલણ શું હોય? સરખી જો એક સરખી શક્તિ ધરાવતી કક્ષક હોય તો ઇલેક્ટ્રોનનું કેવું વલણ હોય? અયુગ્મિત ગોઠવવાનું. કેમ? તો કે એના અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે નહીં. એટલે જ હુન્ડનો સિદ્ધાંત આપણને ખ્યાલ છે કે મહત્તમ સ્પિનથી ગોઠવવાનું વલણ ધરાવે. પણ હવે તો એની પાસે બે વસ્તુ છે, બરાબર. હવે એને કાં તો જો અયુગ્મિત ગોઠવવું હોય, ખાસ ધ્યાન રાખજો, બરાબર, 3 ને 1. હવે ચોથો ઇલેક્ટ્રોન જો અયુગ્મિત ગોઠવવો હોય તો એને આ શક્તિને પાર કરીને અહીં આવવું પડે, ડેલ્ટા O ને. તો પણ ઊર્જા તો વપરાવાની જ છે, બરાબર. ઊર્જા તો જોઈએ એને નીચી શક્તિમાંથી ઊંચી શક્તિમાં જવા માટે. અને જો પેર કરવી હોય તો પેરિંગ એનર્જી લાગે, બરાબર. તો હવે એ શું કરશે? એને જે સસ્તું પડશે એ કરશે, મોંઘું નહીં કરે, સસ્તું પડશે એ કરશે. એટલે કે જો પેરિંગ એનર્જી ઓછી હશે તો પેર કરશે, જો ડેલ્ટા O ઓછું હશે તો એ કરશે. એટલે આપણી પાસે પાછી બે શક્યતા થઈ ગઈ, બરાબર. જો ડેલ્ટા O is greater than P હોય તો શું થાય? બરાબર. તો સસ્તું કયું છે ભાઈ? પેર સસ્તી છે. એનો મતલબ યુગ્મીકરણ સસ્તું પડશે. તો શું થશે? તો નવો ઇલેક્ટ્રોન અથવા તો ચોથો ઇલેક્ટ્રોન આપણે લખીએ, ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત T2G માં યુગ્મિત ગોઠવાશે. ખબર પડી? કેમ?
તો કે જો ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા પાર કરવું મોંઘું પડે છે, એની કરતાં બેટર છે કે આ જ કક્ષકમાં શું કરી લઈએ, યુગ્મીકરણ કરી લઈએ. બરાબર, ગોઠવાશે. આ વસ્તુ થઈ ગઈ આપણી પાસે. હવે બીજું શું કહી શકીએ આપણે આના જ માટે? બરાબર, કે જો T2G માં ગોઠવાય તો યુગ્મીકરણ થાય. હવે આને ભૂલી જાઓ થોડી વાર. યુગ્મીકરણ થાય. યુગ્મીકરણ થાય તો સ્પિન ઘટે. જો પહેલા કેટલી સ્પિન હતી? 1/2 દોઢ 1.5 સ્પિન હતી. હવે કેટલી સ્પિન થઈ ગઈ? 1 થઈ ગઈ. એનો મતલબ સ્પિન ઘટે. બરાબર, તો અહીંયા શું થાય? નિમ્ન સ્પિન સંકીર્ણ બને. ક્લિયર છે? ત્રીજો પોઈન્ટ, બરાબર, કે જો D4 પ્રણાલીમાં આ પ્રકારે ગોઠવણી થાય તો D4 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો ઇલેક્ટ્રોન રચના ઘણીવાર પૂછે છે, હું બધાને લખાવી દઈશ એક સાથે. બરાબર, એક કોષ્ટક દ્વારા. આની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો ઇલેક્ટ્રોન રચના થશે T2G અને EG. બરાબર, તો T2G માં 4 ઇલેક્ટ્રોન હશે, EG માં ઇલેક્ટ્રોન હશે નહીં. બરાબર છે, તો આ 3 પોઈન્ટ બે વખત આપણે લખીશું. હવે બીજી શક્યતા આપણે વિચારી લઈએ. જો ડેલ્ટા O લેસ ધેન P હોય તો શું થાય? તો એને શું સસ્તું પડે? આના કરતા તો આ સસ્તું પડે છે. બરાબર, તો શું થશે? તો ઇલેક્ટ્રોન EG માં અયુગ્મિત ગોઠવાશે. બરાબર, બીજો પોઈન્ટ આપણી પાસે શું છે? તો કે નિમ્ન સ્પિન સંકીર્ણ બને. અહીંયા શું થશે? જો હવે આ અહીંયા ના ગોઠવાય, અહીંયા ગોઠવાય તો હવે સ્પિન કેટલી થઈ ગઈ? 1 1 1 એટલે કે 3 અને 3 ગુણ્યા 0.5 કરો એટલે કેટલું થશે? 1.5 પ્લસ 1/2 2 સ્પિન થઈ ગઈ. એટલે એનો મતલબ સ્પિન વધે. એટલે અહીંયા શું કહેવાય? ઉચ્ચ સ્પિન સંકીર્ણ બને. બહુ બધી વાર પૂછાય છે મિત્રો, ઉચ્ચ સ્પિન સંકીર્ણ, નિમ્ન સ્પિન સંકીર્ણ. બરાબર, તો આનો ઉલ્લેખ આપણે EBT માં પણ કરેલો. તો પ્રબળ લિગેન્ડ હોય તો નિમ્ન સ્પિન સંકીર્ણ બને અને નિર્બળ લિગેન્ડ હોય તો ઉચ્ચ સ્પિન સંકીર્ણ બને. બરાબર, ક્લિયર? હવે D4 ની ઇલેક્ટ્રોન રચના તો શું થશે? ઇલેક્ટ્રોન રચના એ થશે T2G EG. બરાબર, 3 આમાં 1 આમાં, એનો મતલબ T2G3 EG1. ક્લિયર? બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે આવું હોય ક્યારે કે ડેલ્ટા G નું મૂલ્ય વધારે હોય ને P ઓછું હોય? એવું ક્યારે હોય? ડેલ્ટા O નું મૂલ્ય વધારે ક્યારે હોય? પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. કે ધાતુ તો એક ને એક જ છે. ધાતુનો ચાર્જ છે ને તમારે બહુ કામમાં નહીં આવે, કારણ કે તમે એક જ સંકીર્ણ ભણતા હશો તો ધાતુ બદલવાનો સવાલ જ નથી. બરાબર, તો ડેલ્ટા O નું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? હવે લિગેન્ડ ઉપર. લિગેન્ડ બદલ્યા કરશે. બરાબર, તો પ્રબળ લિગેન્ડ હોય ત્યારે આવું થાય. તો અહીંયા આપણે લખીશું આવું ક્યારે બને? પ્રબળ લિગેન્ડ વખતે. બરાબર, અને એવું ક્યારે થાય કે ડેલ્ટા O નું મૂલ્ય ઓછું હોય? તો એવું ક્યારે બને? તો કે નિર્બળ લિગેન્ડ વખતે. એનો મતલબ પ્રબળ લિગેન્ડની હાજરીમાં નિમ્ન સ્પિન સંકીર્ણ બને અને નિર્બળ લિગેન્ડની હાજરીમાં ઉચ્ચ સ્પિન સંકીર્ણો બનતા હોય છે. ઇલેક્ટ્રોન રચના D4 ની હોય તો આ થશે, D5 ની હોય તો એક ઇલેક્ટ્રોન વધતો જશે. બરાબર, તો એની બધાની ઇલેક્ટ્રોન રચના હું તમને કોષ્ટકમાં લખાવીશ, પણ આ સ્ફટિક ક્ષેત્રવાદનું કામકાજ પૂર્ણ થયા બાદ. ક્લિયર છે? બરાબર, એક બીજી વાત, D4 થી D7 સુધીના જે સંકીર્ણો છે એની અંદર એક વસ્તુ જોવા મળે છે કે પ્રબળ લિગેન્ડ હોય ને ત્યારે સ્થાયિકતા વધારે જોવા મળે છે. કારણ શું? તો કે પ્રબળ લિગેન્ડ છે ને વધુ નજીક જઈને બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તમને એમ થશે સર અપાકર્ષણ તો વધારે, તો વધુ નજીક કેવી રીતે જઈ શકે? મિત્રો, અપાકર્ષણ સાથે સાથે એની ઉપર ચાર્જ પણ વધારે હશે. અને આપણો આ નમૂનો જે છે કેવો છે? સ્થિર વિદ્યુતીય નમૂનો છે. તો સ્થિર વિદ્યુતીય નમૂનામાં જો ચાર્જ વધારે હોય તો બંધ કેવો હોય છે? પ્રબળ હોય છે. પ્રબળ બંધનો અનુરૂપ શું થાય? આકર્ષણ વધારે હોય. આકર્ષણ વધારે હોય તો એ નજીક જાય. લિગેન્ડ જે છે વધુ નજીક જશે. અને તો સર અપાકર્ષણ ને આકર્ષણ શું કહો છો? બરાબર, તો લિગેન્ડ મિત્રો વધુ નજીક જશે ને તો જ લિગેન્ડનું અપાકર્ષણ પણ પાછું આ જે કક્ષકો છે એની પર વધશે. એના લીધે આ સ્પ્લિટિંગ કેવી થઈ જાય? વધારે થાય. તો આ સ્પ્લિટિંગના બે કારણો છે. એક તો લિગેન્ડ પ્રબળ છે, બરાબર, અને પ્લસ લિગેન્ડ વધુ નજીક જાય છે ધાતુ આયનની, જેના લીધે અપાકર્ષણની માત્રા વધે છે અને આ સ્પ્લિટિંગ પણ કેવું થાય છે? વધારે થાય છે. ક્લિયર? અને પાછા 6 લિગેન્ડ છે, બરાબર, કે જે અપાકર્ષણ કરે છે. તો
વધુ નજીક જઈને બંધ બનાવે તો એક સારા સ્થાયી સંકીર્ણો બને છે, બરાબર. તો સંકીર્ણોની સ્થાયીતાને અનુરૂપ ઘણા બધા પ્રશ્નો હશે, એ પ્રશ્નો હું તમને છેલ્લે કરાવવાનો છું, કારણ કે સ્થાયીતાનો આખો એક પોઈન્ટ જ મારે લેવાનો છે એક્સ્ટ્રાની અંદર, બરાબર. તો એ ત્યારે વધારે આપણે ચર્ચા કરીશું. એક પોઈન્ટ તમારી પાસે આવ્યો, નિર્બળ લિગેન્ડ કરતા પ્રબળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો જે છે એની સ્થાયીતા કેવી હોય છે? વધારે હોય છે. ક્લિયર? તો આટલી વસ્તુ લખો ને ત્યારે તમારો અષ્ટફલકી ક્ષેત્રનું વિભાજન કમ્પ્લીટ થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન. ક્લિયર છે મિત્રો?